નવસારી જિલ્લામાં આવેલી ગણદેવી તાલુકા સુગર ફેક્ટરીમાંથી સુગર ફેક્ટરીની ચીમનીમાંથી નીકળતા સહ્ય ધુમાડાને કારણે આજુબાજુના રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. નવસારી જિલ્લામાં ગણદેવી ખાતે આવેલી ગણદેવી તાલુકા સુગર ફેક્ટરીમાંથી સુગર ફેક્ટરીની ચીમની દ્વારા નીકળતો ધુમાડો આજુબાજુના રહીશો માટે સહ્ય બનવા પામ્યો છે, જેને કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે બીજી તરફ સુગર ફેક્ટરીની દિવાલને અડીને આવેલી ખાડીમાં સુગર ફેક્ટરી દ્વારા ગંદુ અને દૂષિત પાણી ઠાલવવામાં આવતા ત્યાંના આજુબાજુના રહીશો પણ ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. આ બાબતે સ્થાનિકો દ્વારા અવારનવાર ગ્રામ પંચાયતને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ યોગ્ય નિકાલ ન આવતા સ્થાનિકો દ્વારા ન્યૂઝ ચેનલનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેને લઈને એનડીસી ન્યૂઝના પત્રકાર દ્વારા સ્થળ ઉપર જઈને જોતા સુગર ફેક્ટરીની ચીમનીમાંથી નીકળતો ધુમાડો અને ખાડીમાં છોડવામાં આવતું પાણી એનડીસી ન્યૂઝના કેમેરામાં કેદ થયું હતું. એનડીસી ન્યૂઝના માધ્યમથી અગાઉ પણ આ મુદ્દે એક અહેવાલ સમાચારોમાં દર્શાવવામાં આવ્યો હતો, જેમાં સુગર ફેક્ટરી દ્વારા ખાડીમાં છોડવામાં આવતું પાણી સીધું જ પનિહારી તળાવમાં એકત્ર થાય છે અને ત્યાંના સ્થાનિક લોકો આ તળાવમાં કપડાં પણ ધોવે છે અને પશુઓ પાણી પણ પીવે છે અને આજુબાજુના ખેતરોમાં પણ આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીને કારણે તમામ લોકો પરેશાન છે. આ બાબતે આસપાસના લોકો પણ એવું માનવું છે કે આગામી સમયમાં કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી કોની? ત્યારે આ બાબતે જીપીસીબી દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું. સદર બાબતે અમને જાણકારી મળી છે અને એ હું તપાસ કરાવી લઈશ અને એને જે કાર્યવાહી કરવાની હશે તે કરવામાં આવશે એની સામે. રિપોર્ટ